જાત જાતના ભાત ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના ટોટકા કર્યા. માં આટલા વર્ષોથી ફરીએ છે, માં અમારા ઘેર અમારા માતાના અજવારા ચમ નહીં થતા, અમારી માં ચો જતી રહી છે. તારે આ જગતમાં કદાચ દુખી થાય એટલે માતાને ખોરવા નીકળે કે કઈક કરતા. જો માતાનું કદાચ થોડું ચોખ્ખું થઈ જાય અને માતા અમારી જાગૃત થઈ જાય તો અમારા ઘેર સુખ શાંતિ આવી જાય, અમારા જોતો ભટકવું ના પડે. પણ કદાચ હું માતા એવું કહીશ, હું સોલંકી પેઢીની રોમવારી મેલડી એવું કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં, તમારી માં તમારા ઘેર બેઠી છે, ચોય જવાની જરૂર નથી, દુનિયાના છેડામાં જવાની જરૂર નથી. બસ ખાલી થોડું ઘણું સાચું જ્ઞાન લઈ અને થોડી ઘણી જીવનમાં કદાચ સત્યના માર્ગ ઉપર ચાલવાની ખાલી હિંમત કરો. નીતિ નિયમમાં થોડા પડાય એટલા પાડો, પણ જીવન તમારું કદાચ અંધકારમય જતું હોય તો એને થોડું પ્રકાશમય બનાવવાની કોશિશ તમે થોડી કરો. ભલે કદાચ તમારા કોઈ સામર્થ્ય ના હોય, તાકાત ના હોય, પણ તમારી પ્રાર્થનામાં એ તાકાત છે કે અસંભવનું સંભવ બની જાય. એનું નામ માતા કહેવાય. એવા ઇતિહાસ, જૂના ઇતિહાસોમાં કદાચ જેને જેને દેવી શક્તિ મળી એના ઇતિહાસ તમે વાપર્યા છે કે માતા શું કરે. માતા પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કામ કરી લે છે. જાણો છો ને બધું વાપર્યું છે ને. એક સોલંકી રાજા હતો ને નારીમાંથી નર બનાયેલો, ખબર છે ને. એ હમણાંની જ વાત છે, 500 વર્ષ બહુ 5-6 પેઢી પહેલા. તો 500 વર્ષનો સમયગાળો બહુ કહેવાય નહીં. આજે જો કદાચ એવા વચનબદ્ધ મળી જાય ને મને કોઈ ભક્તો, તો આજે આવા કાળા કડિયુગમાં ગોળા એવા પરચાલનારી મેલડી બેઠી છું. પણ આજે સમયગાળો એવો છે કે આજ આખી એક દિશા આખી લોકોના જીવનની બદલાઈ જઈશ. અધર્મના માર્ગે બધા વહી જ્યાં દિવસે દિવસે, અને અધર્મના માર્ગના વાવાઝોડામાં એટલા બધા આગળ વધી ગયા છો ને કે આ ધર્મનો માર્ગ કદાચ પકડવો છો તો મુશ્કેલ પડે છે.